હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે ને આજે છે રિપબ્લિક ડે. તો હેપી રિપબ્લિક ડે બધા સબસ્ક્રાઈબરોને. અને અમારા ભાવિને જોવા ઝંડો ફરકાઈ દીધો છે એમને. હા હા, વંદે માતરમ. તો અમારે છે ઝંડાનો સૌથી ક્રેઝી શોખ છે ને અમારા સૌમ્યના છે. અમારા સૌમ્યનો ઝંડો એટલે બોલા રોજ તો મારે એને ઉઠાડવો પડે. આજે મારે ઉઠાડવો નહીં પડ્યો ને સવારે જતો કલાક તો બસની રાહ જોઈને બેસી હા. તો એને ના બહુ શોખ છે. અને આ બધા છે ને વંદે માતરમ બોલ ને, વંદે માતરમ કહે છે. બોલ ને બોલ. આ બધા અમારા આર્મી વાળા છે. આ બધાનું એક સપનું છે કે મોટા થઈશું એટલે આર્મીમાં જઈશું. મારા સૌમ્ય તો એક જ શબ્દ કહે છે ભાવિન કે મોટો થઈશ એટલે આર્મીમાં જ જઈશ. એટલે આ લોકોને આવું હોય એટલે આમ મજા પડે. તહેવાર કરતા વધારે મજા આની અંદર પડે. અને અમારા સૌમ્યને તો 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી હોય ને એટલે બહુ મોટો તહેવાર હોય ને એના માટે એવું લાગે. જો બહારથી વ્યૂ કેટલો સરસ દેખાય નહીં ભાઈ ગેલેરીથી. શું કહો છો? ગુલાબ અહીંથી મસ્ત દેખાય. જો ગુલાબ આજે એટલા ખીલ્યા છે ને અને ઠંડી બી એટલી બધી ખીલી છે ને 2 દિવસમાં કે ના પૂછવાની વાત. એમાં જેન્સીબેન જતા રહેશે સ્કૂલમાં પણ દેખાતા કોઈ છોકરાઓ છે નથી. પણ એની ભાઈ જો 15મી ઓગસ્ટનો પ્રોગ્રામ ના હોય કેમ કે એ વખતે વરસાદ પડે ને એટલે. અને 26મી જાન્યુઆરીના દિવસે આમ પ્રોગ્રામ હોય બધી સ્કૂલોની અંદર. એટલે લગભગ પ્રોગ્રામ હશે ને આ કેમ્પસમાં પેલા મોટા કેમ્પસમાં ગયા છે એટલે દેખાતા નથી. બસ કાલે તમે બજારમાં નીકળ્યા ના એટલે ઝંડો લેવાયો ને એટલામાં જવું સૌમ્યને થોડુંક છે ને ઝંડા વગર જવું પડ્યું ને એટલે થોડુંક આમ દુઃખ થયું કે મમ્મી મારે જો ઝંડો નહીં. પણ આવીને જો જોડો ઝંડો લઈને તમને ઝંડો લેવા. હા, બીજો મોટો લાવવો પડશે મારે નામ સૌમ્ય છે આર્મી કરીને આખો જે બંદૂક લઈને ઝંડો લઈને ફરતા આર્મી વાળા બનીને જ ફરે. મમ્મી મોટો થશે એટલે આર્મી જઈશ એવું કે છે. હા શું એને લઈને જવાના છે એ કે પપ્પા બોર્ડર જોવાનું છે કે આર્મી પિક્ચર આવું. હા તો ભાઈ લઈને જજો. અને મારે છે ને નીચે લીમડો લઈને જવાનું છે. લીમડો બધા છોકરા 11 વાગે આવી જશે. આઈને તરત ભૂખ લાગી મમ્મી, ભૂખ લાગી. આજે ખબર છે સ્કૂલમાંથી જમીન આવશે કે નહીં જમીન આવે ખબર નહીં. તો આપણા છોકરા છે ને ભાઈ ક્રેઝી શોખ ના એ વખતે આપણાને આટલું બધું નાના હતા આટલું બધું આમ એક્ટિવ નહોતા. અત્યારના છોકરાઓ છોકરા તો આપણે નહોતા જ. એ વખતે 26મી જાન્યુઆરી હોય ને 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી એટલે શાની માટે બિસ્કિટ ચોકલેટ માટે સ્કૂલમાં જઈએ. બિસ્કિટ ને ચોકલેટ માટે જતું. અત્યારના છોકરાઓના